હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સુંથલ કિચનમાં। તો આજે આપણે રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો બનાવીશું। આપણે રીંગણ, ટામેટા, ડુંગળી, આદુ, મરચાં અને લસણ લીધા છે। ટામેટાની ગ્રેવી લીધી છે, ડુંગળી ઝીણી સમારી દીધી છે, આદુ, મરચાં અને લસણને પણ આપણે ઝીણા સમારી દીધા છે। આપણે હવે રીંગણને ચારે બાજુથી સરસ રીતે કટ કરી દીધા છે। અને આ રીંગણને આપણે જો ચૂલામાં શેકીએ તો પણ ટેસ્ટ સરસ આવે છે અને ગેસ પર શેકીએ તો પણ ટેસ્ટ સરસ આવે છે। તો અત્યારે આપણે એને ગેસ પર શેકીશું। આવી રીતે સરસ રીતે આપણે તેલ લગાવી દઈશું। ત્યારબાદ આપણે હવે એને શેકવા માટે મૂકી દઈશું ગેસ પર। હવે આપણે રીંગણને આવી રીતે ચારે બાજુથી સરસ રીતે ધીમે ધીમે શેકીશું। અને આપણે એને ત્યાં સુધી શેકવાના છે કે ઉપર એની છાલ એકદમ કાળી ના થઈ જાય અને એકદમ સરસ રીતે તે શેકાઈ ના જાય ત્યાં સુધી। હવે આપણા રીંગણ શેકાઈ ગયા છે। હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું અને એને આપણે 2 મિનિટ માટે ઠંડા થવા દેશું। ત્યારબાદ આપણે એને ધીમે ધીમે એની ઉપરની છાલ ઉતારી લેશું। હવે આપણે એને આવી રીતે સરસ રીતે ધીમે ધીમે એની છાલ ઉતારી લેશું। ત્યારબાદ આપણે તમે જોઈ શકો છો કે આપણું રીંગણ એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે। હવે આપણે એને ચપ્પાની મદદથી સરસ રીતે એને કટ કરી દેશું। આવી રીતે ધીમે ધીમે એને સમારવાનું છે અને એકદમ સરસ આપણે મિક્સ કરી દેવાનું છે। ત્યારબાદ આપણે એક પેનમાં તેલ લેશું। હવે આપણે એમાં જીરું એડ કરી દઈશું। ત્યારબાદ હિંગ એડ કરી દઈશું। ત્યારબાદ આપણે તમાલપત્ર અને સૂકા મરચાં એડ કરી દઈશું। હવે આપણે તમાલપત્ર અને મરચાંને બરાબર તેલમાં એડ કરી દઈશું। ત્યારબાદ આપણે આદુ, મરચાં, લસણની પેસ્ટ લીધી છે એને પણ આપણે તેલમાં સરસ રીતે સાતળી દઈશું ને બરાબર રીતે મિક્સ કરવાના છે તેલમાં। ત્યારબાદ આપણે ડુંગળી પણ એડ કરી દઈશું। એને પણ આપણે બરાબર રીતે સાતળવાની છે, જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર ના આવી જાય ત્યાં સુધી એને બરાબર રીતે આપણે સાતળવાની છે। અને ધીમે ધીમે હલાવતું પણ રહેવાનું છે, જેથી કરીને તે નીચે ચોંટે નહીં અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય। હવે આપણી ડુંગળી શેકાઈ ગઈ છે। ત્યારબાદ આપણે એમાં ટામેટાં એડ કરી દઈશું। એને પણ આપણે બરાબર રીતે મિક્સ કરી દઈશું અને એને પણ આપણે થોડું તેલમાં સાતળી દઈશું, જેથી કરીને તેની કચાશ રહે નહીં અને એકદમ સરસ રીતે મિક્સ કરવાનું। ત્યારબાદ આપણે એમાં મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે। ત્યારબાદ આપણે હળદર એડ કરીશું। ત્યારબાદ ધાણા જીરું એડ કરી દઈશું। ત્યારબાદ આપણે લાલ મરચું એડ કરી દઈશું। ગરમ મસાલો પણ એડ કરી દઈશું। હવે આપણે બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાના છે અને એકદમ સરસ રીતે તેને સાતળવાના છે, જેથી કરીને તે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય। ત્યારબાદ આપણે હવે રીંગણનું જે આપણે બનાવ્યું હતું તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને બરાબર રીતે આપણે એને મિક્સ કરવાનું છે। એકદમ સરસ રીતે એને હલાવવાનું છે અને એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે, જેથી કરીને તેની કચાશ રહી ના જાય અને 5 મિનિટ સુધી આપણે એને થવા દેવાનું છે। હવે આપણે રીંગણનો ઓળો તૈયાર છે। હવે આપણે એમાં ગાર્નિશિંગ માટે કોથમીર એડ કરી દઈશું। ત્યારબાદ હવે આપણે ઓળા સાથે મરચું શેકી દઈશું। આ મરચું જો આપણે ચૂલામાં શેક્યું હોય તો પણ એકદમ સરસ રીતે એનો ટેસ્ટ આવે છે। હવે આપણે અત્યારે એને ગેસ પર શેકી દઈશું, એકદમ સરસ રીતે એનો ટેસ્ટ પણ આવે છે અને ઓળા સાથે એકદમ સરસ પણ લાગે છે। ત્યારબાદ હવે આપણે બાજરીનો લોટ લીધો છે રોટલો બનાવવા માટે। એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે થોડું થોડું પાણી લઈને આપણે એકદમ સરસ રીતે લોટને મસળતા જઈશું, જેથી કરીને આપણો રોટલો એકદમ સરસ બને છે અને એકદમ સરસ લોટ પલળી પણ જાય છે। તો આપણે આવી રીતે સરસ રીતે થોડું થોડું પાણી લઈને મિક્સ કરવાનો છે। હવે આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે। ત્યારબાદ હવે આપણે રોટલો બનાવવાની મસળીને એકદમ ગોળ કરીને ત્યારબાદ હવે આપણે એને
રોટલો બનાવવાની શરૂઆત કરીશું. તો આવી રીતે આપણે સરસ રીતે હાથની મદદથી એકદમ સરસ રોટલો બનાવવાનો છે. અને હાથેથી જો આપણે આવી રીતે સરસ રીતે રોટલો ટીપતા હોય તો આનો ટેસ્ટ પણ સારો આવે છે. અને આ રોટલો આપણે ગેસ કરતાં જો વધારે ચૂલે બનાવ્યો હોય તો એકદમ એની મીઠાશ આવે છે. અને ધીમે ધીમે આવી રીતે ચારે ફરતે બાજુથી એને સેટ કરતું જવાનું છે, જેથી કરીને રોટલો પતલો બને અને એકદમ સરસ ગોળ પણ બને છે અને એકદમ કડક પણ બને છે. હવે આપણો રોટલો સરસ રીતે બની ગયો છે. તો હવે આપણે એને બરાબર રીતે શેકી દઈશું. અને ત્યારબાદ આપણે હવે એક બાજુથી રોટલો સરસ શેકાઈ ગયો છે, તો હવે આપણે એને બીજી બાજુ પણ સરસ રીતે શેકીશું. અને એકદમ ધીમા તાપે શેકવાનો છે, જેથી કરીને તે એકદમ સરસ કડક બને. હવે આપણો રોટલો શેકાઈ ગયો છે. ત્યારબાદ આપણે એમાં હવે ઘી ચોપડી દઈશું એકદમ સરસ રીતે. ઘીવાળો રોટલાનો ટેસ્ટ એકદમ સરસ અને સારો આવે છે. ત્યારબાદ હવે આપણે ઓળો, મરચું અને ડુંગળી સાથે આપણે સર્વ કરીશું. તો હવે આપણે આ માખણ પણ લઈ લીધેલું છે અને આ બાજરીના રોટલા સાથે આપણે સર્વ કરીશું. હવે આપણે એમાં છાશ એડ કરી દઈશું. ત્યારબાદ આપણી હવે થાળી તૈયાર છે. જો તમને અમારો આ ઓળાની રેસીપી સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે અમારો આ રેસીપી તમને કેવી લાગી. અમારો લાસ્ટ વિડીયો ખીચડીનો હતો, એને તમે ખૂબ સપોર્ટ કર્યો છે, તેથી તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.